નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડલ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 પાઠ નંબર 7 આપણે આની પહેલાં 1 થી 4 પાઠનો અભ્યાસ કર્યો છે। પાંચમો અને છઠ્ઠો પાઠ આપણા અભ્યાસક્રમની અંદરથી છે એ રદ કરવામાં આવેલો છે, એટલે પાઠ નંબર 7 નાટ્યમ એતત મયા કૃતમ, એ આ નાટક છે એ મેં કૃતમ એટલે મયા એટલે મેં, કૃતમ એટલે રચ્યું છે। આ નાટક છે એ મેં રચ્યું છે। તો આવા આ પાઠનું નામ છે। પ્રસ્તાવના જોઈએ શું કહેવા માગે છે પાઠની અંદર। સંસ્કૃતની નાટ્યશાસ્ત્રીય વિચારણાઓનો પ્રારંભ આચાર્ય ભરતથી થાય છે। નાટ્યાચાર્ય તરીકે પ્રસિદ્ધિ પામેલા આ આચાર્ય ઈસવીસનની 3જી શતાબ્દીની આસપાસ થઈ ગયા છે। તેમણે રચેલો નાટ્યશાસ્ત્ર નામે જાણીતો ગ્રંથ સંસ્કૃત ભાષાના વિદ્વાનોમાં તો પ્રસિદ્ધ છે જ, એ ઉપરાંત નાટ્યની સાથે સંબંધ ધરાવતી વિશ્વની અનેક ભાષાઓના વિદ્વાનોમાં પણ તેમની તેટલી જ પ્રસિદ્ધિ છે। બીજી રીતે કહીએ તો એવો કોઈ નાટ્યવિદ મળવો મુશ્કેલ છે કે જે નાટ્યાચાર્ય ભરતથી પરિચિત ન હોય। નાટ્યશાસ્ત્ર પોતાના નામ પ્રમાણે નાટ્યને લગતી પ્રાય તમામ શાસ્ત્રીય બાબતોનો વિચાર કરે છે। તેના પ્રથમ અધ્યાયમાં નાટ્યની ઉત્પત્તિને લગતી એક કથા આપવામાં આવે છે। તે મુજબ દેવો બ્રહ્મા પાસે ગયા અને તેમની પાસે એક એવી ક્રીડનીય રમકડાની માંગણી કરી જે આનંદ સાથે ઉપદેશ આપી શકે તથા દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે। આ માંગણીના પ્રતિભાવમાં બ્રહ્માએ દેવોને જે ક્રીડનીયક આપ્યું તે જ નાટ્ય। દેવોએ આ નાટ્યરૂપ ક્રીડનીયકને ભરત મુનિને આપ્યું। ભરતે પોતાના 100 પુત્રોની મદદથી ઇન્દ્રધ્વજ મહોત્સવ પ્રસંગે સૌ પ્રથમ નાટકની ભજવણી કરી। નાટ્યની ઉત્પત્તિ કથાના આ પ્રસંગમાં નાટ્યને લગતી કેટલીક મહત્વની વિગતો પણ આપી છે। આમાંથી નાટ્યને ક્યાંથી અને કેવી રીતે આકાર આપવામાં આવ્યો છે। શ્લોક 1 થી 3 આ નાટ્ય શું કરશે। શ્લોક 4 થી 8 અને આ નાટ્ય શું છે। શ્લોક નંબર 9 એ 3 બાબતોને લગતા 9 શ્લોકોનો સંગ્રહ અહીં કરવામાં આવ્યો છે। આ શ્લોકો અનુષ્ટુપ છંદની અંદર આપવામાં આવેલા છે। સરસ મજાની પ્રસ્તાવના છે। પ્રસ્તાવનાની અંદર એવું કીધું છે કે નાટ્યશાસ્ત્રીય તરીકે આચાર્ય ભરત છે એ ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા છે। સંસ્કૃતનો તો એમણે ગ્રંથની અંદર, કારણ કે નાટ્યની ઉત્પત્તિ સંસ્કૃતમાંથી કરવામાં આવેલી છે, બરાબર છે। તો તેના આધાર ઉપરથી આપણે જોયું કે લોકોએ છે, તમે હમણાં આ પ્રસ્તાવનાની અંદર સાંભળ્યું કે કઈ રીતે ભરત જે આ છે નાટ્યશાસ્ત્રી, તો તેમણે દેવો પાસેથી કઈ રીતે છે એ તેમની ક્રીડાઓ છે એ એક વખત થયું એવું કે દેવો પાસે કોઈ કાર્ય હતું નહીં, બરાબર, મનોરંજન તો કરતા જ હતા। તો બ્રહ્માજી પાસે જઈ અને તેમણે કોઈ એવું નાટ્ય કે કોઈ એવી રમત આપો કે જેનાથી અમે રમી શકીએ। એટલે બ્રહ્માજીએ એમને આ નાટ્ય છે એ પ્રદાન કર્યું અને બ્રહ્માજી પાસેથી દેવતાઓએ મેળવી અને દેવતાઓએ એ નાટ્ય ભરત મુનિને આપ્યું। અને ભરત મુનિએ એમના 100 પુત્રોની મદદથી, એમને 100 પુત્રો હતા, તો એમની મદદથી આ નાટ્ય છે એ આખા વિશ્વની અંદર છે એ પ્રસિદ્ધ કરાવ્યું છે। હવે આ પાઠની અંદર શું આવે છે તો એ છેલ્લે નીચે 3જા ફકરાની અંદર આપેલું છે કે નાટ્યથી ઉત્પત્તિની કથા કઈ રીતે નાટ્ય છે એ કરવામાં આવે છે તેની વિગતો છે એ આની અંદર આપવામાં આવેલી છે। તો આપણે પાઠ જોઈએ કે પાઠની અંદર કઈ રીતે છે એ આ નાટ્ય મેં રચ્યું છે એ કઈ રીતે છે એ પ્રસિદ્ધ પામ્યું, જોઈએ આપણે સવિસ્તાર અર્થ સાથે છે એ આપણે આ જોવાનું છે।
શું કહે છે કે સર્વશાસ્ત્રાર્થ સંપન્નમ સર્વશિલ્પ પ્રવર્તકમ નાટ્યાખ્યમ પંચમમ વેદ સેતિહાસમ કરોમ્યહમ. શું કહે છે કે સર્વશાસ્ત્રાર્થ સંપન્ન, બધાય શાસ્ત્રોની અંદર જે સંપન્ન છે, સર્વાય બધા એટલે બધા શાસ્ત્રોથી જે યુક્ત છે. સર્વશિલ્પ પ્રવર્તકમ, સર્વશિલ્પ પ્રવર્તકમ એટલે બધાય શિલ્પોને જે પ્રવર્તનામ છે, બધાને જેણે નામ આપેલા છે. નાટ્યાખ્યમ પંચમમ વેદ, નાટ્યાખ્યમ આ નાટ્યાખ્યમ છે એટલે નામનું આ જે વિશેષણ છે નાટ્યાખ્યમ, નાટ્ય એ નામના આ પંચમમ વેદ, આ પાંચમો વેદ છે નાટ્ય નામનો. સેતિહાસમ કરોમ્યહમ, સેતિહાસમ એટલે ઇતિહાસ સહિત છે એ કરોમ્યહમ એટલે મેં એની રચના કરેલી છે. બધા શાસ્ત્રનો સાર છે આની અંદર આવે. બધાય શિલ્પ પ્રવર્તકમ એટલે જેટલા એના રચયિતા છે એ બધાય કોની પાસેથી આ શાસ્ત્ર પ્રાપ્ત થયું છે. નાટ્ય છે એ પાંચમો વેદ છે, એ ઇતિહાસ સહિત છે, હું એની રચના કરું છું. બરાબર, આવું આ પહેલા શ્લોકની અંદર એમને ભરત મુનિએ રચેલું છે. બીજા શ્લોકની અંદર શું કહે છે કે એવમ સંકલ્પ ભગવાન સર્વ વેદાનનુસ્મરન નાટ્ય વેદમ તતચક્રે ચતુર્વેદાંગ સંભવમ. અનુષ્ટુપ છંદ છે એટલે તમને શ્લોક પણ બોલવામાં તકલીફ પડશે નહીં. એવમ સંકલ્પ ભગવાન, આવી રીતે સંકલ્પ કરીને ભગવાન સર્વ વેદાન અનુસ્મરણ, બધાય વેદોનું છે એમણે અનુસ્મરણ એટલે યાદ કર્યા, ચારેય વેદો છે તેમને યાદ કર્યા. નાટ્ય વેદમ તતશ્ચક્રે, ત્યાર પછી આ નાટ્ય વેદની, બરાબર, વેદાંગ સંભવમ, આ ચાર વેદો છે એની સંભવ, તેના જેવું ચાર વેદ અને તેમના 6 અંગોમાં જે ઉદ્ભવેલું છે. વેદાંગ કીધું, જો ચતુર્વેદ અંગ સંભવ, અંગ એટલે એના વેદાંગો છે. શિક્ષા, કલ્પ, નિરુક્ત, જ્યોતિષ, છંદ, આ બધા 6 વેદાંગો છે. તો તેમને પણ એમણે સાથે જોડેલા છે. કે એમ સંકલ્પ કરીને ભગવાન આચાર્ય ભરતે પછી બધાય વેદોને યાદ કરતાં કરતાં 4 વેદ અને 6 અંગોમાંથી ઉત્પન્ન થયેલ એવો આ નાટ્ય વેદ તતશ્ચક્રે, નાટ્ય વેદ રૂપી વેદ છે એમણે તતશ્ચક્રે એટલે એમણે રચ્યો છે. તો આવું આ બીજા શ્લોકનો અર્થ છે એ આપવામાં આવેલો છે કે તેમણે આ પાંચમો વેદ નાટ્ય છે એમની રચના કરેલી છે. કહેવાય છે, બરાબર, માનવામાં આવતું નથી, પણ નાટ્ય છે એ એમણે જે રચના કરી તેમની અહીંયા વાત કરેલી છે. ત્રીજા શ્લોકની અંદર શું કહે છે? જગ્રાહ પાઠ્ય મૃગ્વેદાદ સામભ્યો ગીતમેવ ચ યજુર્વેદાદ અભિનયાન રસાનાર્થવર્ણનાદપી. બધાય વેદોમાંથી થોડુંક લેવામાં આવેલું છે. શું કીધું? જગ્રાહ પાઠ્યમ ઋગ્વેદાદ, પાઠ્યમ ઋગ્વેદાદ, ત્યાં જો સંધિ આપેલી છે. જગ્રાહ પાઠ્યમ ઋગ્વેદાત સામભ્યો ગીતમેવ ચ, બરાબર, એટલે પેલી લાઈન આવી રીતે આપેલી છે. શું કીધું? તેમણે આચાર્ય ભરતે જગ્રાહ એટલે લીધેલ છે. શું? તો જગ્રાહ એટલે તેમણે ગ્રહણ કર્યું છે, લીધેલું છે. પાઠ્યમ ઋગ્વેદાત, બરાબર, ઋગ્વેદમાંથી જે પાઠ્યમ એટલે સંવાદ લીધા છે. સામેભ્યો ગીતમેવ ચ, સામમાંથી એમણે ગીત લીધા છે. બધાય વેદોની અલગ અલગ કુશળતાઓ છે, એમાંથી અલગ અલગ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો ઋગ્વેદમાંથી છે તેમણે સંવાદો લીધેલા છે. આપણે સંસ્કૃતની અંદર જે સંવાદો આવે છે અમુક પાઠની અંદર, તે સંવાદો ઋગ્વેદમાંથી જ લેવામાં આવેલા હોય છે. સામમાંથી ગીતમેવ ચ, એમણે ગીત લીધા છે. યજુર્વેદાદ અભિનયાન, યજુર્વેદમાંથી અભિનયો, અને રસાનાર્થવર્ણાદપી, અને અથર્વણમાંથી, અથર્વવેદમાંથી એમણે રસોનો ગ્રહણ કર્યો છે. બરાબર,
રસો છે એ બધા કેમ આપેલા છે તો કે અથર્વવેદની અંદર આપેલા છે. તો એમાંથી તેમણે એનું ગ્રહણ કરેલું છે. તો આ ત્રીજા શ્લોકની અંદર આવું કહેવામાં આવ્યું હતું કે ક્યાં ક્યાંથી તેમણે ક્યાં શું શું ગ્રહણ કરેલું છે. ચોથા શ્લોકની અંદર શું કહે છે કે ક્વચિત ધર્મ, ક્વચિત ક્રીડા, ક્વચિત અર્થ, ક્વચિત છયમ, ક્વચિત છમ, ક્વચિત ધાસ્યમ, ક્વચિત યુદ્ધમ, ક્વચિત કામમ, ક્વચિત વધઃ. શું કહે છે? ક્વચિત ધર્મ, ક્વચિત એટલે ક્યાંક ધર્મ, ક્વચિત ક્રીડા તો ક્યાંક ક્રીડા રમત, ક્વચિત અર્થમ તો ક્યાંક અર્થ એટલે પૈસા વિત્ત, ક્વચિત છમ, છમ એટલે શાંતિ, છમ શબ્દનો અર્થ થાય શાંતિ તો ક્યાંક શાંતિ, ક્વચિત ધાસ્યમ તો ક્વચિત ધાસ્યમ શું એટલે હાસ્યમ, બરાબર. ક્વચિત હાસ્યમ ત્યાં વચાય એવી રીતે પણ અર્થ શું છે? ક્વચિત હાસ્યમ તો ક્યાંક હાસ્ય, ક્વચિત યુદ્ધમ તો ક્યાંક યુદ્ધ, ક્વચિત કામ તો ક્યાંક કામના, ક્વચિત વધ તો ક્યાંક વધ છે એ નાટ્યમાં હોય જ, બરાબર. નાટકનો આ બધા ઓલા શું કહેવાય અંશ છે કે આવું આવું તો નાટકની અંદર હોવું જ જોઈએ. તો આવી આવી વસ્તુઓ નાટ્યની અંદર આપવામાં આવેલી છે. પાંચમા શ્લોકમાં શું કહે છે? ધર્મો ધર્મ પ્રવૃત્તાનામ કામ કામોપસેવિનામ નિગ્રહો દુર્વિનીતાનામ વિનીતાનામ દમઃ ક્રિયા. સરસ મજાનો શ્લોક છે. શું કહે છે કે ધર્મ પ્રવૃત્તાનામ, ધર્મો ધર્મ પ્રવૃત્તાનામ, ધર્મમાં જે પ્રવૃત્ત રહેનારાઓ છે ને એ ધર્મ, કામોપસેવિનમ કામનું સેવન કરનારાઓને કામ. જોજો સાંભળજો શું કહે છે? નિગ્રહો દુર્વિનીતાનામ, દુર્વિનીતાનામ એટલે જે ખરાબ વર્તન કરનારાઓ છે ને એમને સંયમ, અને વિનીતાનામ દમઃ ક્રિયા કે વિનયપૂર્વક જે વર્તનારાઓ છે એને દમઃ ક્રિયા એટલે નાટ્યમાં આટલા આટલા લોકો હોય જ છે. કેવા કેવા? તો કે ધર્મમાં જે પ્રવૃત્ત હોય એ ધર્મી, બરાબર, ધાર્મિક વ્યક્તિ. જે કામનું સેવન કરતા હોય એવા કામી વ્યક્તિઓ, પછી ખરાબ વર્તન કરનારાઓનો ત્યાં સંયમ, અને વિનયપૂર્વક જે વર્તનારા છે એમનું દમન કરવાની ક્રિયા આ નાટકની અંદર અવશ્ય તમને જોવા મળે છે, બરાબર. ધાર્મિક વ્યક્તિ, કામી વ્યક્તિ, પછી ખરાબ વર્તન કરનારા અને સારા વર્તન કરનારા બધાય પાત્રો છે એ નાટકની અંદર તમને જોવા મળે છે, બરાબર. તમે મૂવી જોતા તો મૂવીની અંદર પણ આવું હોય જ છે, બરાબર, કે હીરો હિરોઈન પછી એક વિલન હોય ફરજિયાત. તો આ નાટકના બધા અંશો જ છે. નાટકમાં પણ આવું તમને જોવા મળે છે. છઠ્ઠો શ્લોક એમ કહે છે નાના ભાવોપસંપન્ન નાના વસ્થાંતરાત્મકમ લોકવૃત્તાનુકરણમ નાટ્યમેતત મયા કૃતમ. શું કહે છે છઠ્ઠા શ્લોકની અંદર કે નાના ભાવોપસંપન્નમ એટલે વિવિધ ભાવોથી યુક્ત, સંપન્ન એટલે યુક્ત, નાના અવસ્થાંતરાત્મકમ વિવિધ અવસ્થાઓની અંદર અંતરમાં ધરાવનારું, અલગ અલગ અવસ્થાઓ તેમની અંદર આપવામાં આવી હોય નાટકની અંદર. લોકવૃત્તાનુકરણમ લોકોનું અનુકરણ, આચરણનું અનુકરણ કરનારું હોય છે. નાટ્યમેતદ મયા કૃતમ તો આ નાટક છે એ મેં રચ્યું છે. આવું નાટક હું રચું છું, મેં નાટ્ય રચ્યું છે. જો આ શ્લોકનું છેલ્લું આવ્યું નાટ્યમેતદ મયા કૃતમ, આ મેં નાટક રચ્યું છે. છઠ્ઠા શ્લોકમાં આવ્યું. સાતમામાં દુઃખાર્તાનામ શ્રીમાર્તાનામ શોકાર્તાનામ તપસ્વીનામ વિશ્રાંતિ જનનમ કાલે નાટ્યમેતદ ભવિષ્યતિ. શું કહે છે કે નાટક કઈ રીતે બને છે? તો આ નાટ્ય દુઃખથી પીડાયેલાઓને, દુઃખાર્તાનામ, શરમાર્તાનામ મહેનત કરનારાઓને, મહેનત કરીને જે થાકી ગયા હોય તેમને, શોકાર્તાનામ તે શોકથી જે પીડા પામતા હોય, બરાબર, દુર્બળ લોકો જે વિચારધારાઓ ધરાવે છે, બરાબર, તેમના માટે, તપસ્વીનામ
જે વિચારોને યોગ્ય સમયે વિશ્રાંતિ આપનારા થશે. બરાબર. તો વિશ્રાંતિ જનનમ કાલે, યોગ્ય સમયે તપસ્વી લોકો, શોક લોકો, દુઃખી, થાકી ગયેલા વિશ્રાંતિ એટલે યોગ્ય સમયે વિશ્રાંતિ આપનારા થશે. નાટ્યમ એતદ ભવિષ્યતિ, તો આ નાટ્યની અંદર આવું તમને જોવા મળે છે. આવા બધાય પાત્રો છે એ આપણને નાટ્યની અંદર જોવા મળે છે. 8મા શ્લોકની અંદર ધર્મમ યશસ્યમ આયુષ્યમ હિતમ બુદ્ધિ વિવર્ધનમ લોકોપદેશ જનનમ નાટ્યમ એતદ ભવિષ્યતિ. સરસ મજાની વાત કરી છે. આ નાટ્યમાં ધર્મ્યમ એટલે ધર્મ, યશસ્યમ એટલે યશ કીર્તિ, આયુષ્યમ એટલે આયુષ્ય આપણી ઉંમર છે તે, હિતમ એટલે હિતકારક જે યોગ્ય હોય તે, બુદ્ધિ વિવર્ધનમ એટલે બુદ્ધિને વધારનારું, લોકોપદેશ અને લોકોને ઉપદેશ આપનારું ભવિષ્યથી એટલે થશે. નાટક કેવું હોય તો કે ધર્મ, કીર્તિ, આયુષ્ય, હિતકારક અને બુદ્ધિ વધારનારું અને લોકોને જ્ઞાન આપનારું હોય છે. આવી બધી વસ્તુઓ નાટકમાંથી આપણને શીખવા મળે છે. આયુષ્ય વધે, ઘણા એમ કે આયુષ્ય કઈ રીતે વધે? જો તમે જેટલા સ્વસ્થ રહેશો એટલું તમારું આયુષ્ય વધારે સારું રહેશે. તો તમને ઉપદેશ પ્રાપ્ત થાય તો જીવનમાં તમારે આગળ વધવાનું પણ તમને ખબર પડી જાય. બરાબર છે. એટલે બધી પ્રકારના સુખો છે આપણને પ્રાપ્ત થાય છે. 9મા શ્લોકમાં શું કહે છે? ન તદ જ્ઞાનમ ન તત્શિલ્પમ ન સા વિદ્યા ન સા કલા નાસો યોગો ન તત્કર્મમ નાટ્યસ્મિન યજ્ઞ દૃશ્યતે. શું કહે છે કે આવું કોઈ જ્ઞાન નથી, ન તદ જ્ઞાનમ ન તત્શિલ્પમ કે એવું કોઈ શિલ્પ નથી, ન સા વિદ્યા ન સા કલા એવી કોઈ વિદ્યા નથી કે એવી કોઈ કળા નથી, નાસો યોગો કે એવો કોઈ યોગ નથી, ન તત્કર્મમ કે એવું કોઈ કર્મ નથી, નાટ્યસ્મિન યજ્ઞ દૃશ્ય કે જે આ નાટ્યમાં જણાતું નથી, તમને જોવા મળતું નથી. તો આવું તમને નાટ્યમાં જ બધે તમને જોવા મળશે. કોઈ લગભગ એવી વસ્તુ નહીં હોય કે નાટકની અંદર તમને જોવા મળતી ન હોય. બરાબર છે. તો આવું આ 9 શ્લોકની અંદર તમે સારી રીતે છે એ સમજી ગયા છો. આ આપણો પાઠ છે એ 9 શ્લોકનો છે, આપણે અનુવાદ સહિત છે એ એમનો અભ્યાસ કર્યો છે. બધાએ વિદ્યાર્થીઓએ ખાસ સ્વાધ્યાય છે, એમના જે શબ્દના અર્થો છે તે, આ સંધિ છે એ પણ સારી રીતે છે એ સમજી લેવી. જો વિશેષ આપેલું છે કે નાટ્યખ્યમ પંચમમ વેદ, આ બધાએ ખાસ છે એ વાંચન કરવાનું છે. બરાબર. કે આ તમને કદાચ ટિપ્પણીની અંદર પણ પૂછવું હોય તો તમે એ છે એ જવાબ આપી શકો છો. મહાભારત છે એ 5મો વેદ છે, પણ નાટ્યને કહેવામાં આવ્યો છે. પછી પાઠ્યમ, અભિનયમ, રસાહા, લોકોપદેશ જનનમ. તો આ બધું છે એ ખાસ તમારે બધાએ વાંચન કરવાનું છે, અને સ્વાધ્યાય તમે બધાએ ખાસ સમજી અને પછી તમારે છે એ તમારે પાકી નોટની અંદર તે લખવાનું છે. બરાબર. બધાને સારી રીતે આ પાઠ છે એ સમજાઈ ગયો હશે. તો આજના લેક્ચર માટે બેટા આટલું જ તે. ફરી મળીશું આગલા લેક્ચરની અંદર. બધાને અસ્તુ. જય શ્રી કૃષ્ણ.